નમસ્કાર ખેડૂતો તથા વ્યાપારી ભાઈઓ, હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ મારું નામ. આપણે આજે એક અલગ જ વિષયની વાત કરવાની છે. એ પહેલાં હું તમને જણાવી દઉં કે અમારી એક ચેનલ આવે છે વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ ખેતી માહિતી. એ ચેનલ છે. એ ચેનલને તમે લાઈક અને સબસ્ક્રિપ્શન કરી નાખજો. એ ચેનલ છે, આવો વિશ્વાસનો લોગો આવશે. એમાં તમારે સબસ્ક્રિપ્શનનો આ વી લખેલું આવશે અને કપાસનો ડાબકો દોરેલો આવશે અને પડખે કાળા કલરનું બટન આવશે. એ બટન તમે ટક સેકન્ડનું દબાવી દો એટલે નીચે પછી ઓલની ઘંટડી આવશે. એ તમે દબાવી દો એટલે સબસ્ક્રિપ્શન થઈ જાય. ઓલ લખેલું આવશે, આ દબાવી દો એટલે અમારા જે નવા વિડીયો આવે એ તરત જ તમને મળી જાય. એટલે તમને તરત જ ખબર પડે ભાઈ વિશ્વાસ એગ્રોમાંથી ધુડાભાઈએ અમારા માટે કંઈક માહિતી મૂકી છે. તો ચાલો આપણે એ જોઈએ. તો આજે આપણે એક વાત કરવાની છે કે ભારત સરકાર દ્વારા એક કપાસના ભાવ જે નક્કી કરવામાં આવ્યા છે એના વિશે આપણે વાત કરીએ છીએ. આમ જોવા જઈએ તો 2002માં અટલ બિહારી વાજપેયીની સરકારે જે ભારતમાં MMB દ્વારા માઇકો મોન્સન્ટો બોલગાર્ડ દ્વારા એમને અહીંયા બિયારણની મંજૂરી આપવામાં આવી ત્યારે એક સૂત્ર પણ આપવામાં આવ્યું હતું, જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. એટલે જે વિજ્ઞાનની ટેકનોલોજી હતી એ ભારતમાં આવી અને આ 2002 થી ભારત સરકાર દ્વારા અને કંપનીઓ દ્વારા ભાવ નક્કી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે 2024માં પણ ફેબ્રુઆરી અને માર્ચ એ 2 મહિનામાં, એટલે ફેબ્રુઆરીની 15 તારીખ પછી અને માર્ચની 15 તારીખ પહેલાં ભાવ નક્કી કરવામાં આવે છે. આના માટેની એક બેઠક થાય છે જે કંપની અને સરકારના પ્રતિનિધિઓ હોય છે કે કંપનીઓ પ્રોડક્શનના ડેટા, એમને કઈ રીતે કેટલું બિયારણ બનાવ્યું શું છે એના માટેની બેઠક થાય અને કેટલા ભાવમાં કેવો ભાવ રાખવો એ નક્કી કરવા માટે બધા એકઠા થાય છે અને ભાવ નક્કી કરવામાં આવે છે. આ ભાવમાં એવું હોય છે કે ભાઈ કંપનીઓ એમ કે ભાઈ 900 કરી દો અને સરકાર એમ કે 850 રાખો. આ બંને વચ્ચેની ખેંચતાણમાં પછી વચ્ચેનો રસ્તો કરી અને એનો ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. આમાં એમ કે ભાઈ કંપની એમ કે ભાઈ અમારે આટલો ખર્ચો થયો, આટલો જાહેરાતનો ખર્ચો છે, આટલો સ્ટાફનો ખર્ચો છે, આટલો માર્કેટિંગનો ખર્ચો છે, આટલો ભાવ રાખો તો અમને પોસાય. તો સરકાર એમ કે આ મોંઘું પડે, એના કરતાં થોડુંક આટલું રાખો. એ બંનેનો વચ્ચેનો રસ્તો કાઢી અને ભાવ નક્કી કરવામાં આવતો હોય છે. તો એ ભાવ નક્કી કરવામાં એવું હોય કે કંપની એમ કહે છે કે ભાઈ અમારે જો સ્ટાન્ડર્ડ બિયારણ બનાવવું હોય તો આટલો ખર્ચો થાય છે અને સરકાર એમ કે ભાઈ આ ભાવ ખેડૂતને પોસાય નહીં. એટલે